જય શ્રી કૃષ્ણ મિત્રો, હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું। આજે હું તમારી સાથે શેર કરીશ પ્રોટીનથી ભરપૂર મગની દાળના મુઠિયાની રેસીપી। સામાન્ય રીતે મગની દાળ સાથે નાસ્તો બનાવવા માટે આપણે તેને પહેલાં પલાળવી પડે છે, પણ આજે હું તમને એવી ટિપ્સ બતાવીશ જેથી તે મિનિટોમાં જ પલળી અને સોફ્ટ થઈ જશે। તેની સાથે મુઠિયાનો મસાલો આપણે ટેસ્ટી બનાવીશું, જેથી મુઠિયા પહેલી વારમાં સોફ્ટ અને જાળીદાર તૈયાર થશે। તો ચાલો આ ટેસ્ટી મગ દાળ સાથે બનતા મુઠિયા બનાવવાનું શરૂ કરીએ। અને જો તમને મારી બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ dipaliskitchen.com પર જઈને જોઈ શકો છો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો ચાલો આ ટેસ્ટી મુઠિયા બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ મુઠિયા બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકી જેટલી મગની ફોતરાવાળી દાળ લીધેલી છે। અહીંયા આપણે દાળને ક્રશ કરવાની છે, જેથી આ દાળને મેં કપડાં વડે સારી રીતે સાફ કરી લીધેલી છે। હવે તેને મિક્સર જારમાં એડ કરી સારી રીતે ક્રશ કરી લઈએ। તો દાળ ક્રશ થઈ આ રીતનો દરદરો પાવડર તૈયાર થઈ ગયો છે। અહીંયા આપણે તેનો ફાઇન પાવડર નથી કરવાનો, આ રીતે દરદરો જ રાખવાનો છે। હવે આ મિક્સરને મિક્સિંગ બાઉલમાં નીકાળી લઈએ। હવે દાળને મુઠિયામાં એડ કરતાં પહેલાં સોફ્ટ કરવાની છે, જેથી જે વાટકીના માપથી દાળ લીધેલી હતી તે જ વાટકીના માપથી અડધી વાટકી જેટલું ગરમ પાણી લીધેલું છે, તેને એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ। તો અહીંયા ઠંડા પાણીના બદલે સહેજ ગરમ પાણી એડ કરવાથી દાળ તરત જ પાણીને એબ્ઝોર્બ કરી અને ફૂલી જાય છે। સાથે જ આપણે જેટલા પ્રમાણમાં દાળ લીધેલી છે તેટલા પ્રમાણમાં જ પાણી લેવાનું છે। જો વધુ પડતું પાણી એડ કરીશું તો દાળ પલળીને સોફ્ટ તો થઈ જશે, પણ પાણી વધુ હોવાના લીધે આપણે તેમાં લોટ વધુ એડ કરવો પડશે અને મુઠિયા કઠણ બનશે। તો હવે સારી રીતે બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે। હવે ઢાંકણ ઢાંકી દાળને 15થી 20 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ। હવે મુઠિયા માટે મસાલો તૈયાર કરવા મેં અહીંયા 4 મોટી ચમચી જેટલું એટલે કે 1/4 કપ જેટલું દહીં લીધેલું છે। સાથે જ 2 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે, તેને એડ કરી દહીં અને તેલને સારી રીતે મિક્સ કરી લઈએ। તો દહીં અને તેલને મેં સારી રીતે મિક્સ કરી લીધેલા છે। હવે તેમાં મસાલા એડ કરી દઈએ, જેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, ચપટી હિંગ, 1 ચમચી જેટલા અજમાને હાથની મદદથી ક્રશ કરી એડ કરી દઈએ। સાથે જ અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી લીલી વરિયાળી, 1 ચમચી જેટલા સફેદ તલ અને 1 મોટી ચમચી જેટલી ખાંડ લીધેલી છે। અહીંયા તમે ખાંડના બદલે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો। તેની સાથે મુઠિયાને ફૂલેલા બનાવવા માટે મેં અહીંયા ચપટી ખાવાનો સોડા લીધેલો છે, તેને એડ કરી દઈએ। હવે સોડાને એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ આપણો મુઠિયા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે। અહીંયા દહીં અને તેલને મિક્સ કરવાથી મુઠિયા સોફ્ટ અને જાળીદાર બને છે। હવે દાળને જોઈએ તો તે ગરમ પાણી એબ્ઝોર્બ કરી ફૂલી અને સોફ્ટ થઈ ગઈ છે। જો આ સમયે દાળ થોડી કડક લાગતી હોય તો તેને વધુ સમય માટે પલાળી લેવી। હવે પલાળેલી દાળને મસાલામાં એડ કરી દઈએ। તેની સાથે 1 મોટી ચમચી જેટલા લીલા મરચાં, આદું અને લસણની પેસ્ટ લીધેલી છે। તેની સાથે મેં અહીંયા 1 કપ જેટલી ગ્રેટ કરેલી દૂધી લીધેલી છે। સાથે જ અડધા કપ જેટલું ગ્રેટ કરેલું ગાજર, અડધા કપ જેટલા ઝીણા સમારેલા કોથમીરના પાન એડ કરી દઈએ। અહીંયા તમને જે પણ વેજીટેબલ્સ પસંદ હોય તે તમે એડ કરી શકો છો। હવે મુઠિયાને બાઇન્ડિંગ આપવા માટે મેં અહીંયા 1 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લીધેલો છે। તેની સાથે મુઠિયાને ટેસ્ટ આપવા માટે મેં અહીંયા 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે।
તેને એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી મૂઠિયા માટેનો લોટ બાંધીને તૈયાર કરી લઈએ. તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ આપણો મૂઠિયા માટેનો સોફ્ટ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. જો તમે આ રીતે મૂઠિયા માટેનો લોટ બનાવતા હો અને જે વધુ પડતો સોફ્ટ થઈ જતો હોય તો તેમાં ઘઉંનો થોડો કરકરો લોટ એડ કરી આ રીતનો પરફેક્ટ કરી લેવો. હવે તૈયાર કરેલા લોટમાંથી મૂઠિયા બનાવવા માટે મેં હાથ ઉપર થોડું તેલ લગાવી દીધેલું છે. હવે તૈયાર કરેલા લોટમાંથી થોડો લોટ હાથમાં લઈ આ રીતે મૂઠિયાના શેપમાં તેને તૈયાર કરી લઈએ. મેં અહીંયા ઘઉંનો કરકરો લોટ અને ચણાનો લોટ લીધેલો છે. જો તમારા પાસે ઘઉંનો લોટ ના હોય તો તમે તેના બદલે રેગ્યુલર ઘઉંના લોટ સાથે થોડો રવો એડ કરીને પણ આ રીતે મિક્સર તૈયાર કરી શકો છો. તો હવે મેં બધા જ મૂઠિયાને બનાવીને તૈયાર કરી લીધેલા છે. હવે આપણે તેને સ્ટીમ કરવાના છે. તો મેં એક પ્લેટ લીધેલી છે જેને થોડા તેલથી ગ્રીસ કરી મૂઠિયાને તેમાં એડ કરી દીધેલા છે. હવે મૂઠિયાને સ્ટીમ કરવા માટે મેં સ્ટીમરમાં 3 ગ્લાસ જેટલું પાણી એડ કરી ગરમ કરી લીધેલું છે. હવે તેમાં તૈયાર કરેલા મૂઠિયાવાળી પ્લેટને એડ કરી ઢાંકણ બંધ કરી હાઈ ગેસની ફ્લેમ પર લગભગ 12થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. અહીંયા મૂઠિયાને પ્લેટમાં મૂકતી વખતે એક મૂઠિયાથી બીજી મૂઠિયા વચ્ચે થોડી જગ્યા રાખવી, કેમ કે તે સ્ટીમ થતી વખતે ફૂલીને ડબલ થશે. તો હવે લગભગ 15 મિનિટનો સમય થઈ ગયો છે. ઢાંકણ ખોલી અને મૂઠિયાને જોઈએ તો તમે જોઈ શકો છો કે તે ફૂલીને ડબલ થઈ ગયા છે અને તેને છરીની મદદથી ચેક કરીને જોઈએ તો તે એકદમ ક્લીન બહાર આવે છે, મતલબ કે મૂઠિયા સારી રીતે સ્ટીમ થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી મૂઠિયાને બોર્ડ ઉપર ટ્રાન્સફર કરી લઈએ અને આ જ રીતે બાકી રહેલા મૂઠિયાને પણ સ્ટીમ કરી લઈએ. તો લગભગ 10 મિનિટનો સમય થઈ ગયો છે અને બધા જ મૂઠિયાને સ્ટીમ કર્યા બાદ સારી રીતે ઠંડા થઈ ગયા છે. તો હવે છરીની મદદથી તેને મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લઈએ. અહીંયા મૂઠિયાને કટ કરતી વખતે તે થોડા ઠંડા થાય ત્યારબાદ જ કટ કરવા. જો ગરમ મૂઠિયાને કટ કરશો તો તે ભૂકો થઈ જશે. તો મેં બધા જ મૂઠિયાને કટ કરી લીધેલા છે અને હવે એક મૂઠિયાને હું તમને દેખાડું તો તમે જોઈ શકો છો કે તે જાળીદાર હોવાની સાથે તેને તોડીને જોઈએ તો તે એકદમ સોફ્ટ તૈયાર થયા છે. હવે તેને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે તેના માટે સ્પેશિયલ તડકો તૈયાર કરવાનો છે. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખેલું છે. તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું, ચપટી હિંગ, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ, 1 મોટી ચમચી જેટલી ખાંડ, 8થી 10 નંગ જેટલા મીઠા લીમડાના પાન, તેની સાથે 2 નંગ લીલા મરચાંના ટુકડા એડ કરી બધી જ વસ્તુને તેલમાં સારી રીતે સાંતળી લઈએ. હવે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલું પાણી લીધેલું છે. તેને એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ. તો વઘારમાં થોડું પાણી અને ખાંડ એડ કરવાથી મૂઠિયા ખાવામાં એકદમ સોફ્ટ બને છે. તો હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો કટ કરેલા મૂઠિયા તેની સાથે થોડા ફ્રેશ ઝીણા સમારેલા કોથમીરના પાન એડ કરી મૂઠિયાને વઘારથી સારી રીતે કોટ કરી લઈએ. તો મૂઠિયા વઘારથી સારી રીતે કોટ થઈ ગયા છે. હવે ઢાંકણ બંધ કરી મૂઠિયાને ધીમા ગેસ ઉપર 4થી 5 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 5 મિનિટનો સમય થઈ ગયો છે અને ઢાંકણ ખોલીને જોઈએ તો આપણા એકદમ ટેસ્ટી મૂઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા ગરમા ગરમ મૂઠિયાને સર્વ કરી લઈએ. તો જોયું ને ફ્રેન્ડ્સ તમે કે એકદમ ટેસ્ટી મગની દાળ સાથે મૂઠિયા બનાવવા કેટલા સરળ છે, જે એકદમ હેલ્ધી અને ટેસ્ટી બને છે. તો તમે પણ એકવાર તેને આ રીતે જરૂરથી ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.